મંદિરમાં મહિલા શ્રદ્ધાળુઓના ગળામાંથી સેરવી લેતી દાગીના નજર ચૂકવીને ભીડનો ફાયદો ઉઠાવી સોનાના ચેન તોડી અને શાતિર રીતે થઈ જતી ફરાર. પહેલા આપને એ મંદિરની અંદરના એ સીસીટીવી ફૂટેજ દેખાડીએ. સુરતના ઇસ્કોન મંદિરમાં શાતિર મહિલા ચેન સ્નેચિંગ ગેંગની એન્ટ્રી થાય છે. ભજન કીર્તન સમયે અન્ય શ્રદ્ધાળુ મહિલાઓ જ્યાં એક તરફ ભક્તિમાં લીન હોય છે, ત્યારે જ આ મહિલાઓ આરોપીઓને તેમના ગળામાંથી સોનાનું ચેન તફડાવી અને આસાનીથી થઈ જાય છે ફરાર. વારંવાર બનતી આ જ ઘટના બાદ જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વરની 3 મહિલા ચેન સ્નેચરને ઝડપી પાડી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે 5 મહિલા ચેન સ્નેચરની એક ગેંગ અંકલેશ્વરથી સુરત ભીડભાડવાળા વિસ્તારોમાં ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપતી અને બાદમાં પોલીસની નજર ચૂકવી પહેલાં તો થોડા અંતરે રિક્ષામાં બેસી એસટી ડેપો પર પહોંચતી, બાદમાં ત્યાંથી અંકલેશ્વર ફરાર થઈ જતી. હાલ તો પોલીસે 5 પૈકી જેનિશા સંકટે, આશા સંકટે અને રમીલા શાહ નામની 3 મહિલા આરોપીની ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી 2 સોનાના ચેન સહિત 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.